વિદ્યાર્થીઓ કેમ છો? બધાને સારું છે ને? આજે આપણે ચેપ્ટર 3 વિદ્યુત રસાયણશાસ્ત્ર ધોરણ 12 માં લેક્ચર 8મો છે અને એક દાખલો આપણે પહેલા શરૂ કરીશું. બુકનો એક્ઝામ્પલ 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં 0.05 મોલારિટી મોલ પ્રતિ લિટર NaOH यानी कि सोडियम हाइड्रोक्साइड ना द्रावणનો અવરોધ 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ છે. તો અવરોધકતા એટલે ρ, પછી વાહકતા અને મોલર વાહકતા શોધો. સૌથી પહેલા તમને રકમ સમજાવું. અહીંયા આગળ આપણને એક વ્યાસ, આ જે નળાકાર છે એનો વ્યાસ આપેલો છે. 1 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા કેટલી થાય? 0.5 સેન્ટીમીટર થાય ને, અડધી. આ વ્યાસ છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા. એની અંદર NaOH નું દ્રાવણ ભરેલું છે અને આ જે સ્તંભ છે એની લંબાઈ 50 સેન્ટીમીટર છે એટલે લેન્થ 50 સેન્ટીમીટર છે. તો પહેલા તો આપણે એનો એરિયા લઈએ તો આપણે સૌપ્રથમ આ 1 સેન્ટીમીટર પહેલા તો એરિયા A બરાબર πr², એટલે આ છેદનું ક્ષેત્રફળ મળે. પાઈ ની કિંમત છે 3.14, ત્રિજ્યા 0.5 નો વર્ગ એટલે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. 0.785 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. આપણે ત્રિજ્યા છે, વ્યાસ 1 સેન્ટીમીટર, ત્રિજ્યા અડધી થાય ને, તો આનું 8 છેદનું ક્ષેત્રફળ એટલે πr², આ વર્તુળ થઈ જાય, એનો 8 છેદનું ક્ષેત્રફળ થયું 3.14 એટલે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર થશે. હવે આપણને લંબાઈ 50 સેન્ટીમીટર આપેલી છે. પહેલા આપણે બધી ગણતરી CGS માં કરીએ. તો સૂત્ર છે R બરાબર ρ L/A. તો ρ બરાબર અવરોધકતા R * A/L થશે. અવરોધ છે 5.55 ગુણ્યા 10⁻³ ક્ષેત્રફળ 0.785 સેન્ટીમીટર નો સ્ક્વેર, લંબાઈ 50 એટલે ρ મળી જશે 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. કેમ? અવરોધ ઓહમમાં, આ સેન્ટીમીટર નો સ્ક્વેર છેદમાં સેન્ટીમીટર એકવાર ઉડી જાય, ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થશે. હવે આપણે વાહકતા ખબર જ છે, અવરોધકતાનું વ્યસ્ત એટલે K બરાબર 1/ρ, એટલે આપણને વાહકતા મળશે. એ વિશિષ્ટ વાહકતા એટલે 1/87.135 એટલે જવાબ આવશે 0.01148 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. અહીંયા પ્રતિ ઓહમ પ્રતિ સેન્ટીમીટર છે. 1/ઓહમ એટલે સિમેન્સ અને સેન્ટીમીટર છેદમાં ઉપર એટલે ઇન્વર્સ થશે. હવે મોલર વાહકતા
આ વિશિષ્ટ વાહકતાથી હવે એની મોલર વાહકતા લઈએ તો 1000 into K/C થશે. હવે અહીંયા જો મોલર વાહકતા લે 1000 into K/C, K છે 0.01148 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર, સાંદ્રતા 0.05 મોલ પ્રતિ લીટર છે. અહીંયા મોલ પ્રતિ લીટર આપેલી હોય સાંદ્રતા લે ઉપર 1000 ગુણ્યા અહીંયા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર, આ સેન્ટીમીટર એટલે મોલ પ્રતિ લીટર લેવાનું એટલે ઉપર 1000 આવશે તો એ 229.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. આ આપણો જવાબ. આ દાખલો આપણે સેન્ટીમીટરમાં ગણ્યો, હવે આપણે એને મીટરમાં ગણીએ. ઇન મીટર તો મીટરની અંદર એમનો જવાબ આવશે પેલા તો ρ બરાબર r into a upon l. અહીંયા r તો એમનામ જ રહેશે 5.55 × 10³ ઓહમ. ક્ષેત્રફળ છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, એના મીટરમાં ફેરવવું હોય તો આ સેન્ટીમીટર સ્ક્વેર છે એના મીટર સ્ક્વેર કરો એટલે સેન્ટી ના મીટર કરો એટલે આપણે 100 એ ભાંગીએ છીએ અને પછી એનો સ્ક્વેર એટલે 10⁵ નો સ્ક્વેર 10⁴ ઉપર જાય એટલે -4 થઈ જાય. એટલે આ જે સેન્ટીમીટર સ્ક્વેર છે અને મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો અહીં 10⁻⁴ મીટર સ્ક્વેર આવશે એટલે અહીંયા into 10⁻⁴. હવે 50 સેન્ટીમીટરના મીટર કરો 100 એ ભાંગીએ એટલે 0.5 મીટર આવશે. એટલે આપણો જવાબ આવશે 87.135 બરાબર પણ 10⁻² ઇન્ટુ અહીંયા ઓહમ ઇન્ટુ મીટર આવશે. હવે k એટલે 1/ρ એટલે 1/87.135 ઓહમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. હવે ઉપર જાય એટલે 1.148 સિમેન્સ પ્રતિ મીટર થશે. હવે મોલર વાહકતા કેટલી થશે તો અહીંયા આગળ સાંદ્રતા આપણે મોલ પ્રતિ મીટર ઘનમાં જ લઈ લઈએ એટલે ડાયરેક્ટ K/C આવશે. K છે 1.148 સિમેન્સ પ્રતિ મીટર. તો નીચે સાંદ્રતા આજે મેં કીધું 0.05 મોલ પ્રતિ લીટર છે એને આપણે મોલ પ્રતિ મીટર ઘનમાં ફેરવવું હોય તો આ જે નીચેનું પદ છે એને 1000 વડે ગુણી નાખો એટલે અહીં 1000 આવશે. એટલે મોલ પ્રતિ લીટર છે મોલ પ્રતિ મીટર ઘન થશે. એટલે આપણો જવાબ આવશે 229.6 ગુણ્યા 10⁻⁴ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. આપણો જવાબ થશે. એટલે આપણે એને સેન્ટીમીટરમાં પહેલા ગણ્યો ને પછી મીટરમાં એની ગણતરી કરી. હવે આપણે આ ચેપ્ટરનો અત્યંત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ. ધ્યાન આપજો. એટલે આપણે જે શીખાયની સરખામણી વાહકતા અને મોલર વાહકતાની કમ્પેરિઝન કરવા જઈ રહ્યા છીએ. વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ
વેરિએશન વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણને મતલબ કે વેરિએશન કહેવાય છે. વાહકતા એટલે કન્ડક્ટિવિટી, મોલર વાહકતા નો સાંદ્રતા સાથે વિચરણ. હવે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા બદલાય તો તેની વાહકતા અને મોલર વાહકતા બંને બદલાય છે. આ વિચરણને વેરિએશન કહેવાય છે. તફાવત. આપણે પેલા વાહકતા અને મોલર વાહકતાની સાંદ્રતા સાથે બદલાવ જોઈએ છે. વિદ્યુત વિભાજ્યની એટલે આપણે જે પદાર્થ દ્રાવણમાં ઉમેરીને આયન આપે તે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા સાથે વાહકતા અને મોલર વાહકતા બંને બદલાય છે. એટલે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા બદલાય તો એની વાહકતા અને મોલર વાહકતા બદલાય છે. હવે નિર્બળ હોય કે પ્રબળ, નિર્બળ હોય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ એટલે કે જેનું 100% આયનીકરણ ન થાય, નિર્બળ. અને પ્રબળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતા ઘટે છે, હંમેશા ઘટે છે. આ બોલજો વિશિષ્ટ વાહકતા અને વાહકતા. વિદ્યુત વિભાજ્યને આપણે પાણી નાખેલા આયન ઉત્પન્ન કરે છે. હવે એની સાંદ્રતા બદલાય તો એની વાહકતા અને મોલર વાહકતા બદલાય. પણ જો તમારો પદાર્થ એસિડિક એસિડ હોય તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય, NaCl હોય તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. આ દ્રાવણની સાંદ્રતાના ઘટાડા સાથે હંમેશા એની વાહકતામાં ઘટાડો થશે. આમ થવાનું કારણ દ્રાવણના મંદન સાથે દ્રાવણનું મંદન કરેલું પાણી ઉમેરીશું તે પ્રતિ એકમ કદમાં આયનોની સંખ્યા જે પ્રવાહ લઈ જાય છે તે ઘટે છે. હવે આ વાક્ય તમને સમજાવું. આપણે 1 લીટર પાણી હતું, એમાં 1 મોલ NaCl ઉમેરેલો હતો. તો અહીંયા વિદ્યુત વિભાજ્ય આની લંબાઈ L છે, આનું 8/નું ક્ષેત્રફળ A છે. હવે આયનો અહીંયા હોય ગતિ કરતા આ એકમ લંબાઈમાં અને આટલા 8/ના ક્ષેત્રફળની વચ્ચે 1 મોલ આયન હતા. હવે હું કદ 2 લીટર કરી નાખું એટલે આ જે 8/નું ક્ષેત્રફળનો એરિયા છે એમાં તો આયન કરતા ગતિ કરતા આયનો ઘટી જાય. હજી મંદન કરીશ એટલે એકમ કદમાં ગતિ કરતા આયનો 8/ના ક્ષેત્રફળ દીઠ ગતિ કરતા આયનોની સંખ્યા ઘટે. એટલે બહુ નેચરલી છે. પેલા 1 લીટર દ્રાવણ હતું, પાછું એકવાર કહું, એમાં 8/નું ક્ષેત્રફળ A છે. આમાંથી આયનો જે વચ્ચે હતા એ અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ એકમ લંબાઈ દીઠ વધારે હતા. પાણી ઉમેરીશ એટલે આ ભાગમાં આયનો અહીં બધે પ્રસરી જશે. આજી 8/ના ક્ષેત્રફળની વચ્ચે આયનો જે ગતિ કરશે એની સંખ્યામાં ઘટાડો થાય કે નહીં? એટલે એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે. એકમ કદની વાહકતા હોય છે.
યસ, વાહકતા છે એકમ કદની હોય છે. એટલે 1 લિટર દ્રાવણમાં 1 મોલ આયન હતા, તો હવે 1 મોલ આયનોને કારણે વહન થતું હતું. હવે અહીંયા આગળ 2 લિટર કરી નાખવું, પણ આયન તો 1 મોલ જ છે. પણ આ 1 મોલ આયનો છે પેલા 1 લિટરમાં હતા, હવે 2 લિટરમાં છે. એટલે 8/ના ક્ષેત્રફળ એટલે એકમ કદ દીઠ મંદન કર્યું, આપણું ક્ષેત્રફળ તો આટલું આટલું જ છે ને, એની અંદર આયનો જે ગતિ કરતા હોય એના જથ્થામાં ઘટાડો થઈ જાય છે. એકમ આડછેદ અને એકમ લંબાઈમાં રાખેલ એકમ આડછેદ એટલે આ એકમ આડછેદ અને એકમ લંબાઈ માં રાખેલ પ્લેટિનમ ધ્રુવો વચ્ચે એકમ કદની વાહકતા હોય છે. એટલે કે આ ક્ષેત્રફળ હોય એકમ હોય, આ લંબાઈ એકમ હોય, એની અંદર જે આયનો હોય ને એની વાહકતા કહેવાય છે. અને સમીકરણ પરથી સ્પષ્ટ છે, સમીકરણ પરથી સ્પષ્ટ છે કે G બરાબર K A/L છે, જ્યાં બંને A અને L એ યોગ્ય એકમ એમ કે સેન્ટીમીટરમાં 1 હોય છે. અહીં A બરાબર 1 મીટર સ્ક્વેર, L બરાબર 1 મીટર અથવા તો 1 સેન્ટીમીટર સ્ક્વેર, કે આ L 1 સેન્ટીમીટર હોય છે, એ 1 એકમ હોય છે. એટલે G બરાબર K થઈ જાય. એટલે દ્રાવણની મોલર વાહકતા, હવે આ સમજાઈ ગયું કે નહીં છોકરાઓ? અહીંયા આગળ લંબાઈ 1 હોય, ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, એની અંદર આવતા આયનોની સંખ્યા ઘટતી જાય એટલે એની વાહકતા અને વિશિષ્ટ વાહકતા ઘટશે. હવે આપણે દ્રાવણની મોલર વાહકતાની વાત કરીએ તો એમાં વધારો થાય છે સાંદ્રતા ઘટવા સાથે. દ્રાવણની મોલર વાહકતા આપેલ સાંદ્રતાએ બે ધ્રુવો જેના આડછેદના ક્ષેત્રફળ L, બે ધ્રુવો કે જેના આડછેદના ક્ષેત્રફળ A તથા લંબાઈ L એકમ કદની લંબાઈના ધ્રુવો, એકમ કદની લંબાઈના ધ્રુવો વચ્ચે જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે એ તો મોલર કહેવાય. તે છે મોલર વાહકતા. એટલે સમજાવો, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ એટલે આખા દ્રાવણને લઈ લેશે, એકમ કદ એની અંદર 1 મોલ જથ્થો હોય છે, બરાબર. આખા દ્રાવણને સમાવેશ થયેલો. 1 લિટર હતું ત્યારે 1 મોલ, 2 લિટર હતું ત્યારે 1 મોલ, 3 લિટર. પણ વાંસો હતું આડછેદનું ક્ષેત્રફળ એકમ હતું. અહીં એમ નહીં, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે એ જેટલું મંથન કરતા જાય બધાને સમાવેશ થઈ જાય છે. એટલે આયન તો 1 મોલ જ રહેશે. હવે બેમાં તફાવત સમજાય છે. વાહકતામાં આડછેદનું ક્ષેત્રફળ છે એ એકમ હોય છે, 1 મીટર સ્ક્વેર.
લંબાઈ 1 મીટર. આની અંદર જે આયન આવતા હોય તે જ વાહકતા ધરાવે. અહીંયા 8 છેદનું ક્ષેત્રફળ છે 1 મીટર સ્ક્વેર નહીં, આખા દ્રાવણને 1 લીટર હોય તો 1 ને સમાવી લે. અહીંયા ફક્ત એકમ કદને જ સમાવિષ્ટ કરે. એટલે મંદન કરતા જાઓ તો બાકીના આયનો છે એની વચ્ચે નહીં આવે. અહીંયા 8 છેદનું ક્ષેત્રફળ એટલું લઈ લેવાનું, લંબાઈ 1 મીટર જ રાખવાની, પણ એક ક્ષેત્રફળ એટલું લઈ લેવાનું કે ગમે એટલું દ્રાવણ મંદન કરો તો એ કુલ મંદન કરતા જાઓ પણ આયનનો જથ્થો 1 મોલ જ રહેશે. તો 1 લીટરમાં 1 મોલ આયન ગતિ કરતા હોય તેમાં અથડામણ વધારે હોય તો 2 લીટરમાં આયનો વધારે વેગથી ગતિ કરે, અથડામણ ઓછી થઈ જાય. 3 લીટર હોય તો હજી આયનોને ગતિ કરવા માટે, કારણ કે જથ્થો તો એક જ રહેશે, પાણી ઉમેરતા જાઓ તો આયન દ્રાવણમાં એટલે મોલર વાહકતામાં આ જે 8 છેદનું ક્ષેત્રફળ છે એવી રીતે લેવામાં આવે કે જેટલું મંદન કરતા જાઓ આખા દ્રાવણને સમાવિષ્ટ કરે. એટલે એમાં બધા જ આયનો એ બે ધ્રુવની પ્લેટની વચ્ચે આવી જાય છે. એટલે મંદન સાથે મોલર વાહકતા વધે છે, માં ઘટે છે, કારણ કે ક્ષેત્રફળ મર્યાદિત છે, કદ વધતું જાય છે, પણ આનું ક્ષેત્રફળ તો મર્યાદિત છે. એટલે અહીંયા જે બે દ્રાવણની વચ્ચે જે આયનો ગતિ કરતા હોય એનો સંખ્યા ઘટતી જાય, એટલે દ્રાવણની વાહકતા સાંદ્રતા ઘટવા સાથે ઘટે, પણ મોલર વાહકતા સાંદ્રતા ઘટવા સાથે વધે છે. એ આપણે સૂત્ર દ્વારા લઈએ તો લેમ્બડા m બરાબર k * a/l. અહીંયા આગળ લંબાઈ 1 મીટર છે, ક્ષેત્રફળ 1 મીટર નથી. હવે ને ઉપર નીચે l વડે ગુણીએ તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થઈ જાય. તો k * v, લંબાઈ 1 મીટર, તો લેમ્બડા m બરાબર kv. એટલે જો દ્રાવણનું કદ વધે એટલે દેખીતી વાત છે સાંદ્રતા ઘટશે, તેની મોલર વાહકતામાં વધારો થાય છે. એટલે કે લેમ્બડા m બરાબર kv થશે. એટલે મોલર વાહકતા સાંદ્રતા ઘટાડા સાથે વધે છે. આ સાબિત થઈ, કારણ કે તમે પાણી ઉમેરીને કદ વધારો ને મંદન કરો એટલે સાંદ્રતા ઘટતી જાય. આ 1 લીટરમાં 1 મોલ હતા, હવે 2 લીટરમાં હોય, 3 લીટરમાં હોય તો તમારો 8 છેદનું ક્ષેત્રફળ સામે એટલો જ થતો જાય. એટલે કુલ આયનો છે તો એટલા જ રહેશે, અમુક આની ગતિ વધારે ઝડપથી થાય. એટલે આ મોલર વાહકતા છે એમાં ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર નહીં લેવાનું, બસ. એટલે એની મોલર વાહકતા વધતી જશે. મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે. મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે. એ કીધું. પાણી ઉમેરો કદ વધે, સાથે સાથે આમ થવાનું કારણ 1 મોલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું કદ વધે છે. તો મોલર વાહકતા છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લીધું એટલે કદના સમપ્રમાણમાં છે. હવે દ્રાવણના મંદનને એ જણાવ્યું કે દ્રાવણના મંદનને કારણે કેમાં ઘટાડો તેના કદમાં થયેલા વધારાને સરભર કરતા વધારે હોય છે. એટલે કે એટલે વાહકતા થઈ, આ મોલર વાહકતા થઈ. હા, તો આ કદ વધે તો k નો ઘટાડો થાય, v વધે છે એટલે વાહકતા ઘટે છે. આપણે જોઈ ગયા આગળ, પણ મોલર વાહકતા વધે છે કારણ કે કેમાં ઘટાડો તેના કદમાં થયેલા વધારાને સરભર કરતા વધારે વર્તે. બરાબર. એટલે કદમાં થયેલો વધારો તેને ઘટાડે છે,
સરભર કરવા પ્રયત્ન કરે, સરભર કરતા વધારે હોય છે, સરભર કરવા કરતા વધારે હોય છે. સાદી ભાષામાં કદ વધે છે એટલે સાંદ્રતા ઘટી, સાંદ્રતા ઘટી એટલે વાહકતા ઘટી, પણ વાહકતાના ઘટાડા કરતા કદનો વધારો વધારે છે. બરાબર, એટલે અહીં લેમ્ડા એમ નું મૂલ્ય વધતું જશે. હવે લેમ્ડા એમ ની વ્યાખ્યાયિત કરી શકાય કે તે વિદ્યુત વિભાજનની વાહકતા છે. વાહકતા કોષના બે ધ્રુવ એકમ અંતર રાખેલા એટલો મોટો આડછેદ હોય કે એમાં શૂન્ય તરફ જાય એટલે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ એટલું બધું વધારે લઈ લીધું છે કે તમે દ્રાવણનું મંથન ગમે એટલું કરો તો બે ધ્રુવની વચ્ચે જથ્થો 1 મોલ રહેશે. એટલે દ્રાવણનું મંથન કરતા જાઓ તો અમુક આના આયનોને ઘૂમવા માટેનો અવકાશ અવરોધ ઓછો થાય અને વાહકતા વધતી જશે. તો હવે જ્યારે સાંદ્રતા લગભગ ઘટીને શૂન્ય થાય તો આપણે આલેખ લઈએ. સાંદ્રતા ઘટીને શૂન્ય થાય. હવે સાંદ્રતાનું વર્ગમૂળ વિરુદ્ધ એની મોલર વાહકતાનો આલેખ લઈએ. અહીં 0.4, અહીં 0.2 અને 0 છે. અનંત મંથન કહેવાય. લગભગ સાંદ્રતા પાણી ઉમેરતા જાઓ એટલે સાંદ્રતા જેવી 0 ની નજીક પહોંચે એટલે એની મોલર વાહકતા વધતી જશે. અહીં 200, અહીં 400. તો પોટેશિયમ ક્લોરાઇડ એક વિદ્યુત વિભાજ્ય છે. એને 1 મોલ KCl પાણીમાં લઈ અને અહીંયા વિદ્યુત બરાબર આપણે એની મોલર વાહકતા માપીએ. પાણી ઉમેરતા જાઓ આ તો 1 મોલ જ રહેશે. તો અમુક આના આયનને ઘૂમવા માટેનો અવકાશ વધતો જશે કારણ કે આડછેદનું ક્ષેત્રફળ તો અનંત મોટું છે. 1 લિટર હોય, 2 હોય, 3 હોય, એ બધા બે ધ્રુવની વચ્ચે જ આયનો રહેશે. એટલે અમુક આનો અવરોધ ઘટશે ને વાહકતામાં, અને જ્યારે શૂન્ય સાંદ્રતાએ પહોંચે ત્યારે એને સીમિત, યાદ રાખજો, સીમિત મોલર વાહકતા લિમિટ આવી ગઈ કે આનાથી વધારે હોઈ શકે નહીં, અથવા તો એને અનંત મંદને મોલર વાહકતા કહેશું. પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સુરેખ મળે છે, પણ એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ વક્ર મળે છે. ચલની સાંદ્રતા સાથેના અને લેમ્ડા અંશથી બતાવીશું. પ્રબળ અને નિર્બળ માટે અલગ અલગ હોય છે જે મેં બતાવ્યું તે. એટલે આજે આલેખ મળશે એની આગળ ચર્ચા કરશું. આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે ને આ નિર્બળ. એટલે જે અનંત મંદને મોલર વાહકતાના મૂલ્યો કે મોલર વાહકતાના મૂલ્ય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અલગ હોય છે. તો એસિડિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે આલેખ વક્ર મળે છે. KCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, આલેખ સુરેખ મળે છે. હવે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે વાત કરીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય બધાને સમજાઈ ગયું ને? વાહકતા એમાં આડછેદનું ક્ષેત્રફળ નિશ્ચિત હોય એટલે મંથન કરતા જાઓ એટલે અહીં બે ધ્રુવ છે એની વચ્ચે આવતા આયનોનો જથ્થો ઘટતો જાય એટલે વાહકતા ઘટે. પણ મોલર વાહકતામાં આડછેદનું ક્ષેત્રફળ જેટલું મોટું હોય કે ગમે એટલું પાણી નાખો તો આયન તો એકના એક મોલ જ રહેશે એટલે મોલર વાહકતા વધે છે. તો આપણે પેલા પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત કરીશું. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ મંથન સાથે ધીરે ધીરે વધે જે નીચેના સમીકરણથી રજૂ કરી શકાય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ મંથન સાથે પાણીમાં મંથન કહેવાય ધીમે ધીમે વધે છે.
જે નીચેના સમીકરણથી રજૂ થાય. એટલે કે લેમ્બડા m બરાબર લેમ્બડા અંશ m માઇનસ a c રેસ ટુ 1/2. લેમ્બડા m એટલે મોલર વાહકતા, લેમ્બડા અંશ m એટલે સીમિત, એનાથી વધારે હોઈ શકે નહીં, અનંત બંધને મોલર વાહકતા, c એટલે સાંદ્રતા અને 1/2 ઘાત એટલે એનું વર્ગમૂળ. એટલે આમે લખાય લેમ્બડા અંશ m માઇનસ a અંડર રૂટ c. તો આજે છે ને એક્ચ્યુઅલી y બરાબર આલેખ છે c પ્લસ mx m. આ c છે અચળાંક, y અક્ષ પરનું આંતરછેદન. y અક્ષ ઉપર આપણે લેમ્બડા m લીધું હતું, m એટલે ઢાળ આવશે. x અક્ષ ઉપર સાંદ્રતા c લીધી અને ઢાળની કિંમત માઈનસ છે, આલેખ ઘટતો હશે. સાંદ્રતાનું વર્ગમૂળ બરાબર, એટલે આપણને KCL માટે આલેખ આવો મળે. હવે સાંદ્રતા ઘટતી જાય એટલે KCL નું મૂલ્ય વધતું જાય છે, મોલર વાહકતાનું મૂલ્ય. અને જ્યારે અનંત થઈ જાય, બસ આનાથી લિમિટ, એનાથી વધારે હોઈ શકે નહીં, એને સીમિત મોલર વાહકતા કહેવાય. અનંત મંદને મોલર વાહકતા માપી શકાય. હવે આપણે જાણીએ છીએ કે લેમ્બડા m વિરુદ્ધ અંડર રૂટ c નો આલેખ દોરતા સીધી રેખા મળે છે. સીધી રેખા મળે છે કારણ કે સાંદ્રતા વધારે હોય ત્યારે મોલર વાહકતા ઓછી, પછી સાંદ્રતા ઘટતી જાય એટલે મોલર વાહકતા વધતી જાય છે. અને આંતરછેદન એટલે આ જે c છે, y અક્ષ પરનું આંતરછેદન એટલે કે c બરાબર લેમ્બડા અંશ m થશે. અને ઢાળનું મૂલ્ય 1. જે અચળાંક છે, આ ઢાળનું મૂલ્ય કેટલું હશે? એ અચળાંક છે. હવે એનું મૂલ્ય આપેલા તાપમાન અને દ્રાવક માટેના વિદ્યુત વિભાજનના પ્રકાર, એનું મૂલ્ય તાપમાન ઉપર, આ જે અચળાંક જે છે એનું મૂલ્ય ટેમ્પરેચર યાની કે તાપમાન અને લીધેલા દ્રાવકમાં ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય ના ધન અને ઋણ આયનના પર હોય છે, ના પ્રકાર પર હોય છે. ધન આયનનો ધન ભાર અને ઋણ આયનનો ઋણ ભાર ઉપર હોય છે. હવે આપણે NaCl લઈએ, પછી કેલ્શિયમ ક્લોરાઇડ લઈએ અને MgSO4 લઈએ. તો અહીં વિચારીને કયો, અહીંયા ધનનો +1 -1 એટલે 1:1 કહેવાય, એક જેમ એક પ્રકાર કહેવાય. અહીંયા કેલ્શિયમનો +2, એક ક્લોરીનનો 1 એટલે 2:1. અહીં મેગ્નેશિયમ સલ્ફેટ 2 નો 2:2, એક ધનનો ધન ભાગ એક ઋણનો ઋણ ભાગ, એને આ પ્રકારના વિદ્યુત વિભાજ્ય કહેવાય. પણ કોઈ એક પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્ય માટે આપેલા તાપમાને એનું મૂલ્ય સરખું હોય. એટલે એ જે અચળાંક છે ને આપણે જોયું તે, તો આ સમીકરણમાં જે અચળાંક છે એ વિદ્યુત વિભાજનના પ્રકાર NaCl, KCl, cesium ક્લોરાઇડ, આ બધામાં જો એક જેમ એક, એટલે આ ત્રણેય માટે એ સરખું એમ. પછી કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો આ બધા આ બે માટે સરખું.
પછી MgSO4 CuSO4 તો અહીંયા 2:2 તો એના માટે એ સરખો પણ આ ત્રણેયના એ અલગ હોય છે એમ એટલે એક જ પ્રકારનો વિદ્યુત વિભાગ છે ધનનો ધનભાર અને ઋણનો ઋણભાર સરખો હોય તો એનું મૂલ્ય સરખું. હવે આપણે આલેખ લઈએ દાખલો લઈએ 3.6 298 કેલ્વિન તાપમાને 298 KCl દ્રાવણની જુદી જુદી સાંદ્રતાની મોલર વાહકતા નીચે મુજબ છે. બુકનો દાખલો છે તો આપેલી માહિતી પરથી હવે આપણે મૂલ્ય આપેલા પેલા સાંદ્રતા લે મોલ પ્રતિ લિટરમાં મોલ પ્રતિ લિટર પછી એની મોલર વાહકતા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો અહીંયા પેલા શરૂઆતની સાંદ્રતા 0.000198 ત્યારે મોલર વાહકતા 148.61 છે. પછી આ સાંદ્રતા 0.000309 છે ત્યારે મોલર વાહકતા 148.29 છે. હવે 0.000521 ત્યારે મોલર વાહકતા 147.81 છે. મતલબ તમે જો સાંદ્રતા વધતી જાય છે તો મોલર વાહકતા ઘટે છે. 0.000989 ત્યારે મોલર વાહકતા 147.09 થાય છે. તો શું થયું? ઘટાડો થયો. હવે દર્શાવો કે આ રકમ છે દર્શાવો કે KCl માટે લેમ્બડા m વિરુદ્ધ સાંદ્રતાના વર્ગમૂળનો આલેખ સીધી રેખા છે. સીધી રેખા મળે છે તથા લેમ્બડા અંશ m માં અને એના મૂલ્ય અચળાંક નક્કી કરો. તો KCl માટે આપણે સાબિત કરવું છે. તેની પહેલા આપણે ડેટા લઈએ તો આપણે સાંદ્રતાનું પહેલા તો વર્ગમૂળ કરવું પડે. સાંદ્રતાનો વર્ગમૂળ લઈએ એટલે સાંદ્રતાનું વર્ગમૂળ લેતા આ c છે √c લઈ લો એટલે 0.000198 છે એનું વર્ગમૂળ થશે 0.0407 પછી 0.000309 છે એનું વર્ગમૂળ 0.1758 છે. 0.000521 નું વર્ગમૂળ છે 0.02283 છે. તમે કરજો. અત્યારે હું કરવા ના બેસું કારણ મેં કરેલું હોય છે ટાઈમ ના બગડે એટલે તમારે જાતે કરવાનું. આનું વર્ગમૂળ 0.02283 0.03145 થશે. એટલે આ સાંદ્રતાનું વર્ગમૂળ આવ્યું અને લેમ્બડા m. તો આપણે એનો આલેખ દોર્યો તો આપણે x અક્ષ ઉપર સાંદ્રતા લેશું. x અક્ષ ઉપર સાંદ્રતા લેશું
yx ઉપર મોલર વાહકતા આ 0 0.05 થી શરૂ કરીએ 0.05 0.010 0.015 0.020 0.025 અને 0.030 31 ચાલે 0.035 સુધી જઈએ દેખાય છે ને બધાને બરાબર અને yx ઉપર મોલર વાહકતા લઈએ લેમ્ડા m સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ અહીંયા સાંદ્રતાનું વર્ગમૂળ તો અહીં જે મોલર વાહકતા છે 147 પોઈન્ટ બુકમાં આ રીતે લીધેલું છે 147.0 પછી 147.4 નો ડિફરન્સ પોઈન્ટ પછી આંકડામાં પછી 147.8 પછી 148.2 ચાર ઉમેરવાના પછી 148.6 પછી એમાં 4 ઉમેરલો 149 149.4 અને 149.8 આ રીતે મૂલ્ય આપેલા છે તો હવે આપણે એનું પહેલું મૂલ્ય લઈએ આ 0.01407 ત્યારે આ 148.61 છે એટલે અહીંયા આવશે 0.1407 અહીંયા નજીકનું થયું અહીંયા દેખાશે પછી 0.01758 અને 1758 ત્યારે મૂલ્ય 148.29 છે એટલે અહીંયા નથી અહીંયા આવશે પછી 0.002283 એટલે 147.81 એટલે અહીંયા આવશે પછી 0.3145 ત્યારે મૂલ્ય 147.09 એટલે અહીંયા આવશે હવે એને જોડી દો તો સીધી રેખા મળી એટલે પેલો જવાબ મળી ગયો કે આલેખ સુરેખ મળે છે હવે આલેખને આપણે લંબાવીએ લગભગ 150 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સમાં છેદે છે એટલે સીમિત અનંત મંદને મોલર વાહકતા થશે એટલે અંદાજે 150 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ મળે છે અને ઢાળનું મૂલ્ય લઈએ આના ઉપરથી ઢાળ મળશે તો આપણો અચળાંક a મળે છે ઢાળ a તો એ 87.46 સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ એનો એકમ છે છેદમાં મોલ પ્રતિ લીટર એની વનાંક એટલે સાંદ્રતા લીધી એટલે આ થશે એ કઈ રીતે આના ઉપર એટલે અહીંયા સાંદ્રતાનો તફાવત લીધો છે a બરાબર અને ઉપર અહીંયા મોલર વાહકતાનો તફાવત લીધો છે એટલે 148.6 માઈનસ 148.2 ત્યારે એના કરતા રકમ ઉપરથી લઈએ તો વધારે સહેલું પડે 148.61 માઈનસ 148.29 છેદમાં 0.01758 માઈનસ 0.01407 અમે સમજાય બુકમાં ડાયરેક્ટ આપ્યું છે જવાબ 87.46 આવશે
મોલર વાહકતા છે એટલે મોલર વાહકતાનો એકમ છેદમાં સાંદ્રતા છે, સાંદ્રતાનું વર્ગમૂળ એટલે મોલ પ્રતિ લિટરની બનાવઘાત થશે. હવે વાહકતા અને મોલર વાહકતા સાંદ્રતા સાથે બદલાય છે. આપણે જોઈએ, મારી ઈચ્છા છે પાછું એક વખત તમને કહી દઉં એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. વાહકતા અને મોલર વાહકતા ધ્યાન આપજો. વાહકતામાં શું હોય, અહીંયા A છે એ 1 મીટર સ્ક્વેર હોય અને લંબાઈ પણ 1 મીટર હોય. એટલે 1 લીટર દ્રાવણ હોય એટલે આ જે અહીંયા આયનો છે એની વચ્ચે આ બે 8/6 ક્ષેત્રફળની વચ્ચે વધારે હોય. પછી એમાં તમે મંદન કરતા જાઓ ને એટલે આ તો ક્ષેત્રફળ એટલું જ છે. એટલે 1 લીટર પાણી હતું ત્યારે એમાં આયનો આ 8/6 ક્ષેત્રફળની વચ્ચે વધુ હતા. હવે કદ વધી જાય છે એટલે જે આયનો કરતા ગતિ કરતા આ ક્ષેત્રફળ તો નિશ્ચિત જ છે. એટલે આયનો છે એ ગતિ કરતા હતા એ આ બેની વચ્ચે ઘટી જાય એટલે એની વાહકતામાં ઘટાડો થાય. જ્યારે મોલર વાહકતામાં શું થાય, આપણે કદ લઈ લઈએ છીએ એટલે આડછેદનું ક્ષેત્રફળ છે એ અનંત હોય છે. મતલબ કે તમે પાણી 1 લીટર હોય, 2 લીટર હોય, 3 લીટર એટલે એ બેની વચ્ચે આયનો 1 મોલ જ રહેશે. એટલે ફાયદો શું થાય, આ 1 મોલ આયનો છે અને કદ વધતું જાય એટલે અમુક આનો અવરોધ નળે ઓછો અને વાહકતા વધી જાય. અહીંયા શું થાય, આયનો ઘટી જાય મંદન કરવા સાથે. આની વચ્ચે આ ક્ષેત્રફળ લિમિટ છે 1 મીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ અનંત હોય, લંબાઈ 1 મીટર હોય પણ આ ક્ષેત્રફળ અનંત હોય એટલે આખા કદને આવરી લેશે. એટલે તો આપણે લેમ્બડા m માં k * a * l એટલે કદ v લીધું છે. એટલે કદ વધે તો મોલર વાહકતા વધે છે. જ્યારે અહીંયા શું થાય છે, સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા ઘટે છે. અહીંયા સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે છે. એનું કારણ એક જ, આનું ક્ષેત્રફળ મોટું હોય એટલે આયનો છે પાણી ગમે એટલા ઉમેરો આયનો 1 મોલ જ રહેશે. એટલે 1 મોલની વાહકતા માપે છે અને પાણી વધતું જાય જથ્થો તો 1 મોલ જ છે. અમુક આના આયનને ગતિ કરવા માટેનો અવકાશ વધી જાય, અવરોધ ઘટી જાય. અહીંયા શું થાય, એનું ક્ષેત્રફળ મર્યાદિત છે. પાણી ઉમેરો તો હવે આખા કદને આવરી લેતા નથી. આ આપણા સળિયાઓ એની મર્યાદા છે, 1 મીટર સ્ક્વેર જ છે. એની અંદર જે આયન આવશે એની જ વાહકતા માપે. પાણી ઉમેરો એટલે અહીંયા જે આયન હતા અહીંયા વયા જાય કે નહીં, તો એ વાહકતામાં ઘટાડો થાય. એટલે અહીંયા મંદન સાથે વાહકતા ઘટતી જાય, અહીંયા મંદન સાથે વાહકતા વધતી જાય છે. આટલું યાદ રાખજો. અહીં સુધી આજે રાખીએ, કાલે પાછા મળીશું. જય હિન્દ.